જૂનાગઢ જિલ્લાનું કેશોદ કે જ્યાં કોમર્શિયલ એકમમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બસ સ્ટેશન નજીક આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાન નંબર 28ના કબજાને લઈને વિવાદ થયો। ફરિયાદી જયપુરી ઉર્ફે કાનો ગોસ્વામીએ ગલાભાઈ ખાંભલા નામના શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આરોપ એ છે કે વર્ષ 2021થી દુકાનનું ભાડું અથવા ભાગીદારીની નક્કી કરેલી રકમ ચૂકવવામાં નથી આવી। આ સાથે જ દુકાનનો કબજો પરત સોંપવામાં નથી આવ્યો। પોલીસે હાલ ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ દુકાનના કબજા અને નાણાકીય વ્યવહારો અંગેની વિગતો સામે આવશે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામેના કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન બાબતે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરનાર જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી ગોસ્વામી જે મતલબ ગાંધીનગરના રાંદેસન રહે છે। આ દુકાનના વેચાણ માટે જ્યારે તેને લોન મૂકવામાં આવેલી તેવા સમયે થર્ડ પાર્ટી વેરિફિકેશન માટે લોનના એજન્ટો આવતા આ જે આરોપી છે ગલાભાઈ ખાંભલા તેના દ્વારા છે એ વેરિફિકેશન કરવા દીધેલું નહીં। આ ઉપરાંત અન્ય કોઈ વેપારીઓને દુકાન જોવા માટે વેચાણ માટે આપવા માટે મોકલે તો તેમને પણ ધમકાવીને કાઢી મૂકવાની તેમને ફરિયાદ કરેલી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4, 2, 3, 5A અને C મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ છે એ આ જે દુકાન છે તેનું સિટી તલાટી આ ઉપરાંત પંચોની રૂબરૂ છે એ પંચનામું કરી અને દુકાને છે એ આરોપી છે ગલાભાઈ ખાંભલા તેમનો પુત્ર હાજર હોય તેમની રૂબરૂમાં છે દુકાનનું પંચનામું કરવામાં આવેલું છે અને આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે।